श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज आपणे पुष्टि प्रसंग में वल्लभ साखी है 77मी ए साखीनो भाव जोईए। अने सौ प्रथम આપણે વલ્લભ પ્રભુ વિશે જાણીએ છીએ કે આપણા પુષ્ટિ માર્ગના ધરોહર છે અને પુષ્ટિ માર્ગને વિના તો આપણો મહાપ્રભુજી વિના આપણો પુષ્ટિ માર્ગ અધૂરો જ છે। તો આવા મહાપ્રભુજીની વલ્લભ સાખી શું છે, એમાંથી આપણે 77મી સાખીનો ભાવ જોઈએ। મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહદે श्री गोकुल गाम सुहावनो चा गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र नरेश लल ला। હવે આ સાખીનો આપણે ભાવાર્થ જોઈએ। વાલા વૈષ્ણવ કે મનરૂપી પંખી એટલે પક્ષી છે ને તન પર પાંખ લગાડીને પછી ઉડીને એ દેશમાં જવાનું કહે છે કે જ્યાં સુહાવનું શ્રી ગોકુલ ગામ છે અને જ્યાં ગોકુલચંદ્ર નરેશ નિવાસ કરે છે। એટલે આ મનરૂપી પંખીને ગોકુલ ગામ વ્રજમાં જવાનું કહે છે। હવે સાખીનો ભાવાર્થ આપણે વિસ્તારથી જોઈએ કે પ્રથમ ભાવ છે કે શ્રી હરિરાયજીને શ્રી ગોકુલમાં જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને જે નંદ ઘેર આનંદ ભયો ગવાયો અને એ આનંદ છવાયો તે લીલાનું સ્મરણ થઈ આવ્યું હતું। તેથી તે નંદોત્સવની લીલાના દર્શન કરવાની તથા શ્રી ઠાકોરજીની બાળ લીલાઓ જેવી કે રીંગણ લીલા, માખણચોરી લીલા, ગૌધનચાર લીલા, નાગદમન લીલા, બધી લીલાઓ જોવાની તાલાવેલી જાગી હતી। તેથી આપ આ સાખીમાં કહે છે કે મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહદેશ શ્રી ગોકુલ ગામ સુહાવનો જા ગોકુલચંદ્ર નરેશ। એટલે આ હરિરાયજીની સાખી ખૂબ જ સરસ છે। હવે દ્વિતીય ભાવ આપણે જોઈએ કે શ્રી હરિરાયજીને શ્રી ગોકુલમાં એ ઘટનાનું સ્મરણ થઈ આવ્યું કે શ્રી વલ્લભ તો શ્રી રૂકમણી ઘાટ પર પધાર્યા છે અને મા યમુનાજી પ્રગટ થયા છે। શ્રી વલ્લભ યમુનાષ્ટક રચી અને શ્રી યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે। શ્રાવણ સુધી એકાદશીની રાત્રિએ પ્રભુ પ્રગટ થઈ શ્રી વલ્લભને બ્રહ્મસંબંધ દ્વારા દૈવી જીવોને શરણે લેવાની આજ્ઞા કરી રહ્યા છે। તે પ્રસંગના દર્શન કરવાની ઈચ્છા શ્રી હરિરાયજીને થઈ। તેથી આ સાખીમાં કહે છે કે हे मनरूपी पक्षी तू गोकुल गाम उड़ी जा ने ज्यां श्री गोकुलचंद्र नरेश वास करे छे। एटले मनमा मनमा पोते कहे छे के मारुं मन आ बधी लीला जोवा आकुळ व्याकुळ थाय छे अने हरिरायजीने एम थाय छे हूँ गोकुल जई आवुं। हवे त्रीजो भाव ए छे के आ भावमां वैष्णवने जतावता कहे छे के ज्यारे ज्यारे पण वैष्णवने श्री गुसाईजी प्रभुना दर्शनने ताप थतो हतो त्यारे ते वैष्णवे श्री गोकुल तरफ डगला मांडता। તે વખતે જેમ જેમ શ્રી ગોકુલની નજીક પહોંચતા જઈને તેમ તેમ તેમના હૃદયમાં શ્રી ગુસાઈજીના દર્શનનો તાપ તો વધતો જ જતો હતો। અને આ તરફ શ્રી ગોકુલમાં પણ શ્રી ગુસાઈજી એટલે આપ તો અંતર્યામી સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે। તેથી આપ જાણતા હતા કે માત્ર અમુક વૈષ્ણવ જ મારી સન્મુખ થવા આવી રહ્યા છે। તેથી શ્રી ગુસાઈજીને પણ ખૂબ આનંદનો અનુભવ થતો। તે વખતે આ વૈષ્ણવોને માર્ગમાં તે આનંદની અનુભૂતિ થતી હતી। એટલે વાલા વૈષ્ણવ આપણે જ્યારે વ્રજમાં થઈ જઈએ છીએ ત્યારે વ્રજની પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણામાં પણ ખૂબ કૃષ્ણ પ્રત્યેનો ભાવ આતુર થઈ જાય છે અને કૃષ્ણની લીલા જોવા મન દોડી જાય છે અને થાય છે કે પ્રભુ ક્યારે અમને લીલાનું દર્શન કરાવશે। તો આ રીતે વૈષ્ણવને પણ જ્યારે પ્રભુમાં વધારે પ્રીતિ થતી ત્યારે ગોકુલ દોડી જતા અને શ્રી ગુસાઈજીના સન્મુખ દર્શન થઈ અને ઠાકોરજીના ક્યારે દર્શન થઈ તે કહેતા। પરંતુ શ્રી ગુસાઈજી તો શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે। એટલે જ્યારે ગુસાઈજીના વાતનો જાણ થતી કારણ કે તેઓ તો અંતર્યામી છે એટલે બધી વાત વૈષ્ણવના મનની જાણતા જ હતા। એટલે શ્રી ગુસાઈજીને પણ ખૂબ આનંદનો અનુભવ થતો। તે વખતે આ વૈષ્ણવને માર્ગમાં તે આનંદની અનુભૂતિ પછી જેવા તે વૈષ્ણવ શ્રી ગુસાઈજીની સન્મુખ થતા તે સાથે શ્રી ગુસાઈજી આરતી હર્ષિત થઈ તે વૈષ્ણવનું નામ આપતા અને આપના મુખેથી જ લઈને તેમને બોલાવતા અને મંદવંત સહજ સુંદર સ્મિત સહિત અમીભરી દ્રષ્ટિથી નિહાળતા રહેતા કે માનો કે તે વખતે જ વૈષ્ણવને યાત્રાનો શ્રમ ક્યાં હરાઈ જતો અને આપ શ્રી મુખે કહેતા વૈષ્ણવ તો આવ્યો। તે ક્ષણે તે વૈષ્ણવને જે અનુભૂતિ થતી હશે તેનું વર્ણન તો કોણ કરી શકે। એટલે આપણી
વાણી કે આપણી કલમ તો એ વર્ણન કરી શકવાને સમર્થ જ નથી, કારણ કે વાલા વૈષ્ણવ ગુસાઈજી અને વૈષ્ણવનો ભાવ તો એ વ્રજમાં જ તે વખતે થતો, અને આપણે તો માત્ર લીલાનું ગાન જ કરીએ છીએ, પરંતુ એનું વર્ણન કરી શકવાને કોઈ સમર્થ જ નથી. તેથી શ્રી હરિરાયજીને આ સાખીમાં કહ્યું છે કે મનરૂપી પંખી તું જા ઉડીને ગોકુળમાં જા, અને જ્યાં શ્રી ગોકુળચંદ્ર નરેશ શ્રી ઠાકોરજી બિરાજે છે તે દર્શન કરી આવો. એટલે આમ પોતાની જાતને વ્રજમાં જવાનું કહે છે, અને વૈષ્ણવ પણ વ્રજમાં દોડી જવાનું કહે છે. હવે કહે છે કે લક્ષ્ય સાચું હોવું જોઈએ સાહેબ, કામ તો ઉદય પણ રાત દિવસ કરે છે. જો આપણે જોઈએ છીએ ઉદય છે એ કોતરવાનું કામ કરે છે, ચાહે લાકડું હોય માટી હોય, તેમાં ઘર કંઈ ઉદય કોતરવાનું જ કામ કરે છે. તો એ કર્મ શ્રમ કરે છે, પરંતુ એ વ્યર્થ હોય છે, કારણ કે કોઈ લોકો દેખે, કોઈ લેડીઝ ફર્નિચરમાં એવું કરતા દેખે તો લેડીઝ છે ઉદયને ઘર તોડી નાખે છે. એટલે એની મહેનત એ રાત દિવસ કરે છે, પરંતુ એ નિર્માણ નહીં વિનાશ જ કરે છે. જો વાલા વૈષ્ણવ એટલે એની મહેનત ફેલ જ છે. એટલે શ્રી વલ્લભ કહે છે કે આપણે ઠાકોરજીમાં ખૂબ પ્રીતિ રાખવી જોઈએ, અને આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ, અને લક્ષ્ય સાચું હોવું જોઈએ. જો આવી રીતના આપણે લક્ષ્ય સાચી રાખશું તો ઠાકોરજી આપમેળે પ્રસન્ન થશે અને દર્શન આપશે, જેમાં નવાઈ નથી. કારણ કે ઠાકોરજીને હૃદય અને મનથી એકદમ ભાવવાળા વૈષ્ણવોની જરૂર છે, અને ભાવવાળા વૈષ્ણવ છે હવે ઠાકોરજીને સદૈવ મેળવી શકે છે. તો આવી રીતે અમારો પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ અહીંયા પૂરો થાય છે, અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.